તો મિત્રો આપણે હવે 13.3નો ક્વેશ્ચન નંબર 2 જોઈએ. તો અહીં કહે છે કે નીચે આપેલ, આપણે બીજી બધી વાત કરી નથી, સીધા દાખલા ઉપર ફોકસ કરીએ, બરાબર. તો એ કહે છે કે નીચે આપેલ મધ્યસ્થ 50 છે, તો કુલ આવૃત્તિ 90 હોય તો પી અને ક્યુ શોધો. એટલે મિત્રો અહીંયા તમને આપણે મધ્યસ્થ દર ફરી શોધતા હોઈએ છીએ, પરંતુ આપણે તમને મધ્યસ્થ આપેલ છે, પરંતુ કુલ આવૃત્તિ 90 પણ આપેલી છે, બરાબર. એટલે આ પણ આપેલી છે, તો આ પી અને ક્યુની જગ્યાએ શું હશે તે શોધવાનું છે, બરાબર મિત્રો. તો ચાલો આપણે એને સંપૂર્ણ રીતે સમજીએ દાખલાને. તો મિત્રો તમને આ રીતે કંઈ આપેલું છે, બરાબર. તો હવે મિત્રો તમે શું કરશો, તો તમારે ખાલી માત્ર એક જ કામ કરવાનું છે. હું તમને કહું, પરંતુ ઉતાવળ કરતા નહીં, કારણ કે ઉતાવળ કરશો તો તમને આવડશે નહીં, બરાબર ને. તો તમારે ખાલી અહીંયા બતાવ્યા પ્રમાણે જ કરવાનું છે. એક જ મિનિટ મિત્રો. સંચય આવૃત્તિ હવે લખવી પડશે ને તમારે, મધ્યસ્થ શોધવું છે. તો સંચય આવૃત્તિ, બરાબર. સંચય આવૃત્તિ શોધવા માટે શું કરશો તમે? સંચય આવૃત્તિ કઈ રીતે શોધાય આવડે છે. અહીંયા પહેલી જે સંખ્યા હોય એ લખી દેવાનું, પછી આ સંખ્યામાં આ ઉમેરવાનું, પી વત્તા 15 પી વત્તા 40, બરાબર. એ રીતે તમે શોધી શકો છો. હવે પી વત્તા ક્યુ વત્તા 60, પી વત્તા ક્યુ વત્તા 68, પી વત્તા ક્યુ વત્તા 78, બરાબર. આ આટલી આવે, તમે જાતે કરો તો પણ આટલી આવે તો સાચી કાં તો ખોટી, બરાબર. અહીંયા એન આપણને કેટલો મળ્યો? એન આપણને 78 વત્તા પી વત્તા ક્યુ, અને કુલ આવૃત્તિ કેટલી આપણને આપેલી છે? કુલ આવૃત્તિ આપણને પ્રેક્ટિસ વર્કમાં આપેલી છે. બતાવું તમને મિત્રો, અહીંયા જોઈ શકો છો તમે, કુલ આવૃત્તિ 90 હોય, બરાબર. કુલ આવૃત્તિ કેટલી હોય? 90 હોય. તો અહીંયા એન બરાબર 78 વત્તા પી વત્તા ક્યુ, બરાબર. એન બરાબર કેટલા? 90 હોય, બરાબર 78 વત્તા પી વત્તા ક્યુ. 90માંથી 78 જાય, 90 માઇનસ 78 બરાબર પી વત્તા ક્યુ. સીધું કરી દો મિત્રો, બરાબર. પી વત્તા ક્યુ 90માંથી 78 જાય તો કેટલા વધશે મિત્રો? કેટલા વધશે? 12 વધશે, બરાબર. હવે મિત્રો તમારે અહીંયા કિંમતો લખવાની છે. પહેલાં એચ લખી દઈએ. 30માંથી 20 જાય, 30માંથી 20 જાય તો કેટલા વધે? 10 વધે, બરાબર મિત્રો. 30માંથી 20 જાય તો 10 વધે. ત્યાર પછી આપણે શું લખવાનું હશે? અહીંયા CF, બરાબર. હવે મિત્રો તમે આને કોને નક્કી કરશો? તો એમ અહીંયા આપેલું છે મિત્રો, તમને એમ બરાબર કેટલો આપેલો છે પ્રેક્ટિસ બુકમાં? 50. તો મિત્રો આમાં તમારે જોવાનું, બરાબર. આમાં 50નો સમાવેશ શામાં થાય છે? બરાબર. 50નો સમાવેશ તમારે આમાં થાય છે ને? હા કે ના? બરાબર. તો તમારે છે ને શું કરવાનું ખબર છે? તમારે એક જ મિનિટ મિત્રો. અહીંયા તમારે ખાલી 50 મધ્યસ્થ આપેલો છે, તો મધ્યસ્થ તમારે આમાંથી નક્કી કરવાનું, બરાબર. 50 એમાં સમાવેશ થાય? 40 થી 50. અહીંયા 51 થી 60ની વચ્ચે છે મિત્રો, એટલે આ ના આવે, આ આવે, બરાબર ઉપરનું. તો આ, તો તમે CF કોને કરશો? CF એટલે આ નહીં, બરાબર. CF પી વત્તા 15, બરાબર. પી વત્તા 15. ત્યાર પછી F બરાબર કોને કહેશો? F બરાબર 25, બરાબર. પછી F મળી ગયો. પછી તમે શું બાકી રહી જાય છે તમારે? હવે n/2,
n ભાગ્યા 2 આપણને કુલ કેટલી આપેલી છે, આપણે કુલ આવૃત્તિ લેવાની, આ 78 વાળી નહીં લેવાની, બરાબર. 90 આપેલી છે તો 90ના અડધા કેટલા થાય, 45, બરાબર. હવે એમ આપણને મળી ગયું, બહુલક શોધવાનો, મધ્યસ્થ આપેલો છે, બરાબર. મધ્યસ્થ મળી ગયો. ત્યાર પછી આપણને હવે કંઈ બાકી રહેશે, એફ પણ આવી ગયો, બરાબર. સૂત્ર લખીને આપણે જવાબ લખી દઈએ. હવે સૂત્ર તમને આવડે છે, સૂત્ર તમને આવડવું જોઈએ, બરાબર. મધ્યસ્થનું m બરાબર l વત્તા n ભાગ્યા 2 માઇનસ cf ભાગ્યા f ગુણ્યા h. પેલી કિંમતો યાદ છે. મધ્યસ્થ કેટલો હતો આપણને 50, l કેટલો હતો આપણો, l મિત્રો બાકી રહી ગયો છે, l જોઈ લઈએ આપણે. અહીંયા મિત્રો આપણે l બાકી રહી ગયો છે તો l મિત્રો આપણે આ મધ્યસ્થ આ ધાર્યું તો, બરાબર. આ 25 રહ્યો, જો મિત્રો આ શું છે, 25 f છે, તો આ મધ્યસ્થ વર્ગની અધર સીમા એટલે કે l બરાબર 40. મિત્રો તમે પહેલાં ચોપડામાં આટલું લખજો, પહેલાં આ લખજો, પછી પહેલાં આ લખી દેજો સાઈડમાં, આની જગ્યામાં આટલી બાજુની જગ્યા છે ને આ, એટલે અહીંયા લીટી દોરીને પહેલાં આ આટલી લખી દેજો, પછી આ લખજો, બરાબર. લખતા તો આવડશે ને. l બરાબર આપણને કેટલો મળ્યો, 40 મળ્યો. n ભાગ્યા 2 આપણને કેટલા મળ્યા હતા, 90 ભાગ્યા 2 એટલે 45, બરાબર. cf કેટલા મળ્યા હતા આપણને, cf p વત્તા 15 મળ્યા હતા, ભાગ્યા f કેટલા મળ્યા હતા, 25, ગુણ્યા h એટલે 10 મળ્યા હતા, બરાબર. હવે આ 40ને આ બાદ લઈએ, 50 માઇનસ 40 બરાબર 45માંથી જો મિત્રો અહીંયા એક લોચો છે, અહીંયા માઇનસ છે ને અહીંયા પ્લસ છે, તમારે કંઈ કરવાની જરૂર નથી. અહીંયા 45 માઇનસ કોમન લાવી દેવાનું છે, બરાબર. તમારે અહીંયા p માઇનસ 15 ગુણ્યા 10, બરાબર. એટલે કે અહીંયા શું થઈ જશે, આ બંને પ્લસ કોમન લાવી દઈએ, બરાબર. કોમન એટલે કે જો ના અહીંયા માઇનસ રાખીએ અને અહીંયા પ્લસ કરી દઈએ, બરાબર. અહીંયા જો 45, એક જ મિનિટ મિત્રો, તમારે અહીંયા નીચે ભાગાકારમાં શું આવે છે, 25 છે, બરાબર. હવે 50માંથી 40 જાય તો 10 વધે, 45 માઇનસ cf છે, એટલે આ તો અંદરનું જ રાખવાનું, પરંતુ માઇનસ ગુણાકારમાં લાવી દેવાનું, બરાબર. કૌંસમાં છે 15 માઇનસ cf, બરાબર. એટલે પ્લસ માઇનસ માઇનસ p પ્લસ માઇનસ 15, બરાબર. ખબર પડી ગઈ. હવે અહીંયા 25 ગુણ્યા 10, બરાબર. હવે આ 10ને આપણે આટલે નીચે ભાગાકારમાં લાવી શકીએ, પરંતુ આપણે એવું કરવાની જરૂર નથી. અહીંયા 10 ગુણ્યા 25 છે, બરાબર. 10 ગુણ્યા 25 ખબર પડી ગઈ. એના કરતાં તમે આને ના લાવતા, રાહ દો. 45માંથી 15 જાય તો શું વધે, 30 માઇનસ p ભાગ્યા 25 ગુણ્યા 10, 5 2 10 ને 5 5 25. હવે આ 5ને ઉપર લઈ જાઓ તો 10 ગુણ્યા 5 બરાબર 30 માઇનસ p, 2ને નીચે લાવી દો, 50 ભાગ્યા 2 બરાબર 30 માઇનસ p, 25 આવશે. આ 30 આ p ને આ બાદ લાવો, p બરાબર એટલે પ્લસ થઈ ગયો, અને આ 25ને તમે અંદર લઈ જાઓ એટલે માઇનસ થઈ જશે. એટલે p બરાબર આપણને કેટલા મળ્યા, 5 મળ્યા. હવે મિત્રો તમને એક વાત ખબર છે, આપણે એક મળ્યું તો અહીંયા p વત્તા q બરાબર 12 મળ્યા હતા. આપણે તમને બતાવું, એક જ મિનિટ મિત્રો. અહીંયા જોઈ શકો p વત્તા q બરાબર કેટલા છે, 12 છે ને, બરાબર. તો આપણે હવે અહીંયા p વત્તા q બરાબર 12. હવે p વત્તા q, p આપણને કેટલો મળ્યો મિત્રો, 5 મળ્યો. તો અહીંયા 5 વત્તા q બરાબર 12, q બરાબર 12 માઇનસ 5, q બરાબર કેટલો મળશે આપણને મિત્રો, q બરાબર આપણને 7 મળશે, બરાબર મિત્રો. તો આ રીતે આપણે બંને દાખલા ગણી શકીએ છીએ. આટલું ગણો એટલે તમને 3 માર્ક્સ મળી શકે, બરાબર મિત્રો. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે આગળના દરેક વિડીયો બનાવ્યા છે અને આગળ પણ બનાવવાના છે.
તો નીચે આપેલ લિંક તમે જોઈ શકો છો, ત્યાંથી તમે બધા જ વિડીયોને નિહાળી શકો છો, બરાબર. તો ચાલો આપણે મળીશું આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ.